રથયાત્રા અનુસંધાને સબેન્સેલ વિસ્તારમાં ભાવનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે અનેક લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ભાવનગરમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે, ત્યારે આ રથયાત્રામાં કોઈ અડગીટ બનાવ ન બને તેના ભાગરૂપે રથયાત્રા રૂટમાં આવતા બાટન લાઇબ્રેરી, સાંડિયાવાડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વોને ઘરોમાં ચેકિંગ કરાયું હતું. તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને વાહનોની તપાસ કરાઈ હતી, જેમાં પોલીસ દ્વારા 120થી વધુ લોકોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ વખતે જે છે 41મી રથયાત્રા જે છે ભાવનગરમાં 16 જુલાઈએ થવાની છે. એની સુરક્ષાના ભાગરૂપે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી સતત જે છે લોકલ પોલીસ, ભાવનગર પોલીસ, સિટી ડિવિઝન અને એલસીબી એસઓજીના અલગ અલગ જે ટીમો છે, અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગના જે છે આયોજન કરવામાં આવેલ છે. એના જોડે જોડે જે છે જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ લોકોના પણ જે એક ચેકિંગ ડ્રાઈવ છે અત્યારે ચાલુ છે. આજના દિવસે જે છે એક મેગા કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે. સિટીમાં ટોટલ 5 પોલીસ સ્ટેશન છે. એમાં અમે જે છે લોકલ સિટી ડિવિઝન, હેડક્વાર્ટરની પોલીસ, આજુબાજુ થાનાના પોલીસ અને એલસીબી એસઓજીના બધા મળીને લગભગ 350 જેવી પોલીસની અમે 29 જેવી જે છે અલગ અલગ ટીમો બનાવી છે ચેકિંગ કરવા માટે. એમાં જે છે ટોટલ 35 જેવા અધિકારીઓ પીએસઆઈ અને અબવ સામેલ છે. અને આ લોકોને જે ખાસ ટાસ્ક આપવામાં આવેલ છે કે જેટલા પણ જૂના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શરીર સંબંધી, એમસીઆર, એસટી શીટ બધાને ચેક કરવામાં આવે. જેટલા પણ આરોપીઓને જામીન થઈ છે એની ગતિવિધિ પર એ પણ ચેક કરવામાં આવે. અને જેટલા અત્યારે છેલ્લા 2-3 મહિનાના ગુનાઓમાં જે ફરાર આરોપીઓ છે એને પણ પકડવા માટે જે મહેનત કરવામાં આવશે. અને એના ભાગરૂપે જે છે આજે અલગ અલગ વિસ્તારોમાં જે અમારી જે અલગ અલગ એ 29 ટીમો છે ચેકિંગ કરે છે. અને એના જોડે જોડે અમારી સિટીના આજુબાજુના વિસ્તારોમાં ટોટલ 8 જેવા ચેકપોસ્ટ પણ છે, જ્યાં બધું વાહન ચેકિંગની ડ્રાઈવ બ્રેથલાઇઝર સાથે કરવામાં આવશે.